રામ મંત્ર જે છે શિવજી પોતાના હૃદયમાં રાખે છે. કોઈક વ્યક્તિએ પૂછ્યું કે શિવજી આખો દિવસ આમ આંખ બંધ કરીને શું બોલે છે? શિવજીની આંખ બંધ હોય ને, આંખ બંધ કરીને શિવજી રોજ આ ફોટો જોયો છે આખો દિવસમાં, તો શિવજીને સમાધિ કરવાની શું જરૂર ભાઈ? તમને લાગે છે કઈ જરૂર હોય એવું? કારણ કે દેવોનો દેવ મહાદેવ, અને શિવ મહિમ્ન સ્તોત્રમાં તો લખેલું છે અજન્માનો લોકા કિમવયવંતો વિજગતા મધિષ્ઠાતારામ કી ભવવિદિરના ધૃત્ય ભવતી. તો ભગવાન શિવ કોણ છે? અજન્માનો લોકા, જેનો કોઈ દી જન્મ થતો નથી. હવે જન્મ નથી થતો તો એનું મરણ પણ થતું. તમને બધાને પૂછું, કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તિથિનું નામ શું? કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તિથિ કઈ? અષ્ટમી. રામ ભગવાનનો જન્મ થયો કઈ તિથિ? હનુમાનજીનો જન્મ થયો તિથિ કઈ? મારે બે દર્શન મળે છે. શિવ મહાપુરાણ અલગ કહે છે. શિવ મહાપુરાણમાં કારતક મહિનો હનુમાનજીનો બર્થડે બતાવ્યો. આ હું બોલું માની નહીં લેવાનું, વાંચતા શીખવાનું હો પાછું. હા, લાઈવમાં બોલાય છે, કેટલા હજારો માણસો અમને સાંભળતા હોય. શિવ મહાપુરાણમાં કારતક મહિનો શિવ હનુમાનજીનો પ્રાગટ્યનો દિવસ બતાવ્યો છે. જવા દો. હવે મને એ કહો, બધા ભગવાનની જયંતિ એટલે જન્મ જયંતિ, શિવજીની જન્મ કોઈ તિથિ તો બતાવો. નહીં ને? આનો અર્થ શું થયો? નહીં, મહાશિવરાત્રીની. મહાશિવરાત્રીના દિવસે તો શિવજી પાતાળમાંથી બહાર આવે. વાસ્તવમાં આ લગભગ બધી કથામાં હમણાંથી કહું છું, શિવજીનો કોઈ દી જન્મ થયો જ નથી. શિવજી અજન્મા છે, એટલા માટે એનો કોઈ દિવસ નહીં જન્મનો. બધા દિવસ એના. ઘણા કે સોમવાર, તમે વાંચો તો ખરા, સોમવાર શિવજીનો છે જ નહીં. ક્યારે આપણે નક્કી કરી નાખીએ આ શિવજી કે હાથે હાથ વાળા, ગમે ત્યારે એક લોટો લઈને ચડાવી દે. શિવજી મંદિરમાં જાય ત્યાં લોટો લઈને જાય. માફ કરજો, લિંગ પુરાણમાં એવું લખેલું, શિવજીને તમે તમારા ઘરેથી જલ લઈને લોટો ચડાવો ને એ જ બકે છે. વાસ્તવમાં નિયમ આ છે. અત્યારે સુવિધા બધી થઈ ગઈ છે, સુવિધાને કરોડો પ્રણામ, પણ સાચું શું? તો કે તમે તમારા ઘરેથી લોટો લઈને જાઓ ભરીને, તમારા ઘરનું જલ જે છે. હવે આ સાંભળજો, વાસ્તુશાસ્ત્ર પણ કહે છે કે તમારા ઘરના જલની અંદર કેટલા બધા દૂષણો છે. એ બધું જે જલ છે એ લઈ એક લોટામાં આખા ઘરમાં ફેરવી અને પછી મહાદેવને અર્પણ કરો. તમારા ઘરમાં કોઈ દી નેગેટિવિટી ન રહે.